તો જે ભગવાનના અંતરંગ જીવો હશે ગોલોકના નિકુંજ ધામમાં, એને આ ભૂતલ પર મધુર ભાવ ભગવાન આપશે. બધાને ના આપે. તમે વૃક્ષ હશો તમને એવો ભાવ આપશે, તમે પશુ પક્ષી હશો તો એવો ભાવ આપશે. પણ પશુ પક્ષી બન્યા ને તો ક્યાંક ભગવાનના કંધા પર બેસવાનો એક લાભ તો મળી જશે. અને એટલે ઠાકોરજી જો કુંડલ ધારણ કરે ને એમાં બધાને સ્વીકાર કરે છે. મત્સ્યાકૃતિ, મયુરાકૃતિ, ઠાકોરજી કુંડલમાં બધાને ધારણ કરે છે. હંસાકૃતિ તો મોરને ધારણ કરે છે, મત્સ્યને ધારણ કરે છે, પોપટને ધારણ કરે છે, પોપટના શિંગાર આવે છે. અને એટલે જ આપણા ઠાકોરજીની સેવામાં પેલું ખંડપાટ ચોકી મૂકેલી હોય અને એમાં વાંદરું મૂક્યું હોય, એમાં ગાય મૂકેલી હોય, એમાં સિંહો મૂકેલા હોય. પછી એની કેટેગરી છે. સિંહ એકદમ છેલ્લે આવે, આગળ ગાયો આવે, મોર આવે, પોપટ આવે, વાંદરું આવે પાછું. અને એ ખંડપાટમાં આ બધા ખીલોના મૂક્યા હોય અને એમાંથી કદાચ કોઈ ખીલોના તમારા ઠોકરથી પડી ગયું ને વાંદરો નીચે પડ્યો તો તમારે વાંદરાના ચનસ્પર્શ કરવા પડે. સોરી વાંદરા. કેમ કરવું પડે? કારણ કે ઠાકોરજીની સેવામાં વાંદરો ઠાકોરજીથી ઉતરતો નથી. ગોલોકમાં બધા જ ભગવદ રૂપ છે. અને એ જ ગોલોકની નિત્ય લીલાની સેવા, એ જ વ્રજની સેવા આપણા ઘરે વિરાજતી હોય. એટલે આ બધા જ એક વસ્ત્ર પડે તો એ ચનસ્પર્શ કરવા પડે. કારણ કે ભગવાનને સ્પર્શ કરીને વસ્ત્ર પણ એ ભગવાનથી ઓછો નથી, એમાં એ ભગવાનની શક્તિ છે. કેવો સુંદર ભાવ છે. આવી અનેક કુંજ નિકુંજો ગોલોકમાં છે. અને ઠાકોરજી ત્યાં વિરાજમાન થઈને પોતાનો નિજાનંદ પ્રદાન કરી રહે. અત્યારે જે આપણે એક ક્ષણિક, જે ક્ષણભંગુર આનંદની જે કલ્પના કરીએ છીએ, તમે બધા જ બે ઘડી આમ આંખ બંધ કરીને એક ક્ષણિક આનંદ જે તમને સૌથી વધારે ગમતું હોય ને એ તમને પ્રાપ્ત થયું હોય ને એમાં જે તમને આમ આનંદની અનુભૂતિ થઈ હોય, એની કલ્પના માત્ર તમે કરશો, એની કોઈ ભગવાનના આનંદ સાથેની કમ્પેરિઝન જ નથી. કોસો દૂર હે. અગણિત આનંદ જે કાઉન્ટેબલ જ નથી. This is just a drop of the water. And what Anand we are talking in Golok Dham is a huge ocean which cannot be counted. What we are getting in this life of 70 years is a drop of that water. Not even a drop. એક છાંટું. એ છાંટાનો પણ એક ક્ષણિક અનુભવ. આ તો આનંદનું ઓશન છે which is not countable. અને એ ભગવાનની નિકુંજોમાં ઠાકોરજી વિહાર કરે છે. રાધા કૃષ્ણની સુંદર લીલાઓ ચાલે છે. રાધાજીને જ્યારે ઠાકોરજીની યાદ આવે એટલે પછી કોઈકને મોકલે રાધાજી, અને ભગવાનની કોડ વર્ડની લેંગ્વેજ, કોડ લેંગ્વેજ, સાંકેતિક પરિભાષા. એટ ધેટ ટાઈમ there were no mobile phones, no emails, so what to do? So either you talk in a code words via. તો રાધાજી મોકલતા એક વ્યક્તિ આવીને ઠાકોરજીને કહે, ગાય 2 दिन से बीमार है. गाय એટલે राधा. गाय 2 दिन से बीमार है, उसने कुछ खाया नहीं है और आपके दर्शन करने की प्रतीक्षा कर रही है. आपके दर्शन उस गाय को होंगे तो कुछ खाएगी. એટલે પછી ઠાકોરજીને ખબર પડી જાય ગાય એટલે રાધાજી, સાંકેતિક. દોડતા દોડતા પધારે અને સંકેતવનમાં રાધાજી અને કૃષ્ણ મળતા, અને એ જ સંકેતવનમાં બ્રહ્માજી દ્વારા રાધા કૃષ્ણનું વિવાહ પણ કરવામાં આવેલું. तो संकेतवन भगवान श्री कृष्ण वृंदावन के अंदर विहार कर रहे हैं. और ये विहार के दर्शन, ये अद्भुत स्वरूप के दर्शन सुखदेव जी को हो रहे हैं, ब्रजभक्तों को हो रहे हैं, गोपीजनों को हो रहे हैं. और ये स्वरूप के दर्शन करके मंत्र मुग्ध हो रहे हैं. बरहापीडम नटवर वपुः, बरहापीडम नटवर वपुः, कर्णियो कर्णिकारं, कर्णियो कर्णिकारं, बिभ्रद्वास कनककपीशं, बिभ्रद्वास कनककपीशं, वैजयन्तीं च माला,
वैजयन्तीं च मालाम् रन्ध्राणवेणुरदरसुधया रन्ध्राणवेणुरदरसुधया पूरयन् गोपवृन्दैः पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः प्राविशद्गीतकीर्तिः बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वास कनककपिशं वैजयन्तीं च मालाम्. કેવું ભગવાનના સુંદર સ્વરૂપનું વર્ણન. અને આ જ શ્લોકને શુકદેવજી મહારાજે જ્યારે શ્રવણ કર્યા, ગર્ભમાંથી દોડતા 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 માયાના લાગે ભયથી ભાગ્યા અને ગુફામાં જઈને વિરાજમાન થઈ ગયા. વ્યાસજીને થયું મારે આ શુકદેવજીને ભાગવતનું જ્ઞાન કઈ રીતે આપવું. બે ચાર શિષ્યોને આ જ શ્લોક લઈને મોકલ્યા. ગાઓ જોર જોર સે और उनको पता चले भगवान निर्विकार नहीं है, निराकार ही केवल नहीं है, भगवान निर्विकार है लेकिन साकार है. वो साकार स्वरूप के भी दर्शन करो. और कैसे स्वरूप के दर्शन? ध्यान करवा माटेનું અદ્ભુત સ્વરૂપ. બરહાપીડમ, મસ્તક પર મોરપીંછ. માનો કે મોરપીંછ કહેતું હોય કે મારા અંદર જેટલા રંગો છે એનાથી પણ વધારે રંગો એ ભગવાનની લીલાઓમાં છે. નટવર વપુ, પ્રભુ એ નટવર છે. એવું દૈદીપ્યમાન દિવ્ય શ્રીઅંગ છે, પીતાંબર ધારણ કરેલા છે અને કનેરના પુષ્પ એ કાનના ઉપર ખોસેલા છે. એ શ્યામ સ્વરૂપ પર એ પુષ્પો એટલા સુંદર ભાસી રહ્યા છે અને એમાં પીતાંબર ધારણ કરેલા વૈજયંતી માળા એ ચરણારવિંદ સુધી લાંબી અને એ વેણુનું વાદન કરતા કરતા એ શ્યામ સુંદર એ વૃંદાવનના અંદર જ્યારે પ્રવિષ્ટ થઈ રહ્યા છે એ સ્વરૂપના દર્શન કરીને શુકદેવજી અને ગોપીજનો એ ધન્ય બન્યા છે. વૈજયંતી માળા અને પીતાંબર એ પૈસો ને પ્રતિષ્ઠાનું પ્રતીક છે. ભગવાન કહે છે જો મેરે ભક્ત હોતે हैं उनको पैसा और प्रतिष्ठा तो मैं चुटकी बजा के दे देता हूं अगर मैं चाहूं. पैसा और प्रतिष्ठा देना मेरे लिए बड़ी बात नहीं है, यश कीर्ति देना मेरे लिए बड़ी बात नहीं है. वैजंती माला અને આ પીતાંબર જેના ભગવાનના શ્રીઅંગને ઢાંકેલું છે. ભગવાન કહે છે એ લોકોને હું પૈસા પ્રતિષ્ઠા આપી દઉં, પરંતુ આ મારા શ્રીઅંગનું, આ મારા સ્વરૂપનું દાન એ મારા નિજ જનોને હું પ્રદાન કરું છું, મારા અંતરંગ જનોને હું પ્રદાન કરું છું. પૈસાનું દાન એ ભગવાન અમુકને કરે છે, પણ સાક્ષાત પરમેશ્વરનું દાન એ બહુ અંતર. અને ઘણાને પૈસા અને પરમેશ્વર બંનેનું દાન કરી દે છે. તો અમુક એવા લોકો છે જેના પાસે પૈસા છે, અમુક એવા છે કે જે સેવા કરે છે પણ પૈસા નથી, અને અમુક એવા છે જેના પાસે પૈસો ને સેવા બંને છે. અને જેના પાસે પૈસો ને સેવા બંને છે એના ત્યાં ભગવાન રાજ સેવા, રાજાઓ જેમ સેવા કરતા, રાણીઓ સેવા કરતા, એવી રાજ સેવા આ ભગવાનનું એક સુંદર ધ્યાન સ્વરૂપ છે. ક્યારેક આ સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ, ખૂબ આનંદ આવશે. વૃંદાવનમાં વેણુ વગાડતા ભગવાન શ્રી પ્રવેશી રહ્યા છે અને બધા જ ગોપીજનો અંદર અંદર ભગવાનની લીલાઓનું ખૂબ સુંદર રીતે ગાન કરી રહ્યા છે. આપણને એમ લાગે કે આંખના દ્વારા આપણે જેટલા સાઇટ સીન્સ જોઈએ, દુનિયા જોઈએ, દુનિયાની અજાયબીઓ જોઈએ, તો આપણને થાય આપણે જન્મ લીધો, આખી દુનિયા જોઈ, now we are complete, everything we have seen. એ કદાચ લૌકિક રીતે એ આંખોનું ફલ હોઈ શકે, પણ અલૌકિક દ્રષ્ટિકોણથી
આંખોનું એકમાત્ર ફલ એ આંખ જ્યારે પ્રભુનું દર્શન કરે છે, એ પ્રભુમાં એની પ્રિયતા જ્યારે જન્મે છે, એ આંખનું સર્વોચ્ચ ફલ છે. અને મહાપ્રભુજી સુબોધનીજીના અંદર કહે છે કે આ અક્ષના સાથે 11 ઇન્દ્રિયોને જોડી લેવાની છે. અર્થાત આ 11 ઇન્દ્રિયો ભગવાને આપણને શેના માટે આપી છે? આ 11 ઇન્દ્રિયો જે આપણને મળી છે એને ભગવાનમાં લગાડવા માટે આપી છે. એનું પ્રયોજન જ એ છે. અને જ્યારે આ 11 ઇન્દ્રિયો એ ઈશ્વરના સ્વરૂપ, ગુણ અને લીલાઓમાં ભીંજાઈ જાય છે, ડૂબી જાય છે, ગળાડૂબ થઈ જાય છે, ત્યારે સાચા અર્થમાં એ ઇન્દ્રિયોને એનું ફલ મળી જાય છે. ઇન્દ્રિયો પણ વિચાર કરે છે, અબ હમારી ઇન્દ્રિય બનને કી સાર્થકતા સિદ્ધ. અને જો આ ઇન્દ્રિયોને બીજા ત્રીજા કાર્યોમાં જ કેવલ આપણે વ્યસ્ત રાખીએ તો ઇન્દ્રિયો પોતાના જાતને અભાગ્યશાળી માને છે. હમ ઇન્દ્રિય બની હી. એ આંખોનું ફલ એ પ્રભુ સ્વયં છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી એક સાથે જે પધારી રહ્યા છે એનું દર્શન ગોપીઓ કરી. નીલાંબર में दाऊजी है और पीतांबर में कृष्ण है. દાઉજી ગૌરવર્ણી છે અને એમાં એ નીલાંબર, અને ભગવાન કૃષ્ણ શ્યામ વર્ણી છે, એમાં પીતાંબર. આ ઝાંકી કરતા કરતા અને એમાં અધર પર એ વેણુજી વિરાજમાન કરીને જુદા જુદા પોતાના ચિતવનોના માધ્યમથી, કટાક્ષના માધ્યમથી પ્રભુ વેણુથી એ મધુરતાને પસરાવી રહ્યા છે અને આંખથી અમારા બધાના ચિત્ત અને મનને હરી રહ્યા છે. ये युगल जोड़ी ये गोप बालकों के बीच में जो बैठी हुई है कितनी सुंदर लग रही है. બીજા શ્લોકમાં गोप बालों ना वच्चे, गोप बालों की गोष्ठी में ये दोनों के बीच बैठे मधुर संगीत की तान छिड़े हुए दाऊजी और श्री कृष्ण नटवर लग रहे हैं. गोप्यः किमाचरदयं कुशलम स्म वेणु. બધા જ ગોપીઓ આ વેણુના ભાગ્યની સરાહના કરી રહી છે. એકવાર રાધિકાજીને થયું, ઠાकुर હમેશા ये वेणु को अपने साथ ही रखते हैं, आखिर है क्या ऐसा इसमें? मारा करता है વધારે સાથે વેણુ રાખે છે, ये वेणु में है क्या? રાધાજી એક પ્લાન ગોઠવ્યો. એક કામ કરીએ, વેણુને જરા બોલાવીને પૂછીએ. મેં જેમ કીધું ને, ભગવાનની લીલામાં વેણુ એ બોલે છે, કોઈ પણ જડ નથી, બધું ચેતન છે. આ માઈકે ભગવાનના લીલામાં પહોંચી જતા है બોલતું થઈ જાય તો સબ ચેતન है, તો બેનું भी બોલતી. હવે વેણુ લાવી કેમ ભગવાન પાસેથી? એટલે પછી યાદાજીએ યુક્તિ કરી. श्रीदामा को कहा, श्रीदामा एक काम कर, ठाकुर जी जब पड़े हुए हो चुपचाप वेणु को ले आ मेरे पास, मैं आज उसका इंटरव्यू लेना चाहती हूँ. डायरेक्ट इंटरव्यू विथ राधाजी ऑफ वेणु. અને રાધાજી એ વેણુને બોલાવીને પૂછે છે, વેણુ સૌથી પહેલા કે તારામાં એવું શું છે કે ગોવિંદ તને છોડતા નથી? ક્યા હે? વેણુજીએ બહુ સરસ ઉત્તર આપ્યો. હે સ્વામીની, પહેલા હું ભીંજાઈ, પછી મને તપાવવામાં આવી. પહેલા ભીંજાઈ, પછી તપાઈ, પછી છેદન કરવામાં આવ્યું. અને છેદન કર્યા પછી હું શ્યામ સુધી પહોંચી અને મેં એક નિયમ રાખ્યો કે શ્યામની હામાં હા ભરવી, એ જે કે એમાં હા જ પાડવી. જી જી જી. આ જીજી શબ્દ ક્યાંથી આવ્યો અને આ જે ક્યાંથી આવ્યું? આ જી અને જે, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ જી એન્ડ જે? વોટ ઇઝ જી જી, વોટ ઇઝ જે? તો ગુરુ જે કે એમાં હા પાડવી એનું નામ જી. બે વાર હા પાડવી એટલે જી જી, અને બે વાર હા પાડવી એટલે જે જે. તો વેણુ કે છે કે મારા ઠાકોરજી જે બોલે છે એમાં હું આર્ગ્યુ કરતી જ નથી, મેં જી જી ही करती हूँ, હા મેં હા ભર દેતી હું. એટલે વાલી છું. અને સાચું કહો, આપણને સૌથી વધારે વાલું કોણ? તમારી પત્નીએ પણ તમારી જી જી કરતી હશે ને તો જ વાલી, નહીં તો અઘરી છે. તો આપણું સૌથી વાલું એ જ હોય જે આપણું જી જી કરે, અર્થાત આપણી હામાં એની હા હોય.
આપણા સાથે ક્યારે પણ જે આર્ગ્યુ ન કરે, આપણે જે કહીએ એમાં આપણને પ્રોત્સાહન આપે, આપણી વાતને વધાવી લે, એ હંમેશા આપણા વાલા થઈ જાય કે નહીં? એટલે કોઈના વાલા બનવું હોય તો પછી એને વધાવવું પડે, એની હામાં હા કરવી પડે તો વાલા થવાય. પણ પહેલી જ મિટિંગમાં તમે એને જો કાપા કાપી ચાલુ કરી નાખો, નો નો યુ આર રોંગ, એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એટલે પેલાને પ્રિજુડાઇઝ માઇન્ડ થઈ જાય, આ આપણા ફેવરનો નથી, હા, ઇઝ નોટ ઓફ અવર ફેવર. તો વેણુજીનો ગુણ છે હા મેં હા કરો, अर्थात मेरे प्रभु मुझे जैसे रखते हैं, जहां रखते हैं, जो मुझसे बुलवाते हैं वो मैं बोलती हूं, હા મેં હા. અને એટલે જ આપણે વેણુ બનવાનું છે, તો પ્રભુના પ્રિય બનશું. અને વેણુ આપણને શીખવાડે છે કે જીવ, તું વેણુ ક્યારે બનશે? જ્યારે તું પણ ભગવાનની હામાં હા કરશે. અર્થાત ભગવાન જે તારા સાથે કરે, હાજી હાજી હાજી, જરાય ના નહીં, નો, જરાય ઉફ નહીં. ઘણા પાછા આમ હાજી કરે પણ પાછું ઉફ થઈને હાજી કરે, બહુ જ કષ્ટ પડ્યું, હાજી હાજી બહુ જ કષ્ટ છે પણ હાજી હાજી, એટલે ના ઉફે નહીં તો એ વેણુ ઉફ નથી કરતા. તો વેણુ એ ભક્ત કેવો હોવો જોઈએ એ શીખવે છે. હાજી તો મેરા પહેલા ગુણ, મેં ઉનકી હા મેં હા કરતી હું. હે સ્વામીજી, હું ખાલી છું એટલે મારા પ્રભુની વાલી છું, હૃદય ખાલી હૈ. હવે સરસ્વતીજી કે છે કે મારે પ્રભુના એ પવિત્ર રસપાન કરીને પવિત્ર બનવું છે, અને એટલે જ સરસ્વતીજી સ્વયં વેણુ રૂપે પ્રગટ થયા છે અને એ પ્રભુના અધરોષ્ટ પર આવીને विराजमान થઈ ગયા છે. हे स्वामी जी, ऐसा भी कहते हैं कि मैं शिवरूप हूं. જ્યારે બધા જ દેવ દેવાંગનાઓ આ ભૂતલ પર જુદી જુદી રીતે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ ગયા, તો શિવજીને થયું હું રહી ગયો, અબ मैं कैसे आऊं? ઠાકોરજી કે ચિંતા નહીં કરો, તમે વેણુ બની જાઓ. અને એટલે જ એ ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ વૈષ્ણવને પોતાના સાથે રાખે છે અને એમને વેણુ બનાવીને પોતાનું અધર રસ પ્રદાન કરે છે. તો વેણુ એ શિવરૂપ પણ છે. સ્વામીજી પ્રસન્ન થયા વેણુજીના આ સુંદર સંવાદથી. એક ગોપી બીજી ગોપીને કહે છે, ગમે તે આ વેણુ છે ને એ થોડી સ્વાર્થી તો ખરી. અરે જુઓ તો ખરા, વાસના વૃક્ષો રડી રહ્યા છે. एक गोपी के छे, अरे देखो तो सही, ये बांस के वृक्ष रो रहे हैं. क्यों रो रहे हैं? अरे वृक्ष का तो धर्म है परोपकार करना. વૃક્ષનો સ્વભાવ ક્યારે પણ લેવાનો નથી, વૃક્ષનો સ્વભાવ તો હંમેશા આપવાનો છે. और देखो तो सही, ये वेणु वृक्ष की वो बांस बनकर भी स्वयं अकेली अकेली ही अधर रस को लुटा रही है. उसको अदर रस बांटना चाहिए, स्वयं लुटाना नहीं चाहिए. इसलिए आज वृक्ष भी रो रहे हैं कि आज हमारी जाति का नाम इसने बर्बाद कर दिया, हमारी जाति तो देने के लिए मानी जाती है, अरे ये तो लेने वाली बन गई वेणु. तो બીજી ગોપી કે છે, ના ના એવું નથી, આ વૃક્ષના વાંસ જાતિ એટલે રડી રહી છે, આ તો હર્ષના આંસુ છે. અરે આપણા બિરાદરીમાંથી આપણી એક વાંસળી એ ભગવાનના મુખ સુધી પહોંચી ગઈ અને ભગવાનના અધર રસને પ્રાપ્ત કરી રહી છે. ये कितनी बड़ी उपलब्धि है. वो हर्ष के आंसू वो आ रहे हैं, इसलिए वो रो रहे हैं. तो જુદી જુદી રીતે ગોપીઓ આ વેણુ ગીતના માધ્યમથી સુંદર ભાવોને અભિવ્યક્ત કરી રહી છે. જ્યારે ભગવાનનું વેણુવાદન થયું છે ત્યારે એકલા ગોપીજનો જ નહીં, હિરણીઓ આવી છે, મોર આવ્યા છે, ગાય વાછરડાઓ આવ્યા છે. અને એ વેણુવાદન જ્યારે થતું, અને આ વેણુવાદન કઈ સામાન્ય વેણુવાદન નથી. ઘણીવાર આપણો જે પૂર્વાનુભવ છે એના આધાર પર આપણે અમુક વસ્તુને we tend to compare. It is beyond. સુખ શબ્દ આવે એટલે આપણે સુખની એક પરિભાષા નક્કી કરી દીધી, દુઃખ આવે એટલે એની એક પરિભાષા નક્કી કરી દીધી. વેણુવાદન એટલે આપણે અહીંયા જે વેણુવાદન શ્રવણ કરી રહ્યા છે, અથવા બહુ જ મોટા કોઈ વેણુવાદક દ્વારા જે વાંસુરી આપણે સાંભળેલી હશે, એને ક્યાંક આપણે એક પૂર્વાનુભવ તરીકે આપણા અંદર સમાહિત કરી લીધું.
આ બધી સિરિયલો આવતી હતી ને, એટલે પછી એ સિરિયલોમાં જે રીતે એ લોકોએ દૃશ્ય દેખાડ્યા અને જે કેરેક્ટર્સ દેખાડ્યા, પછી આપણને પેલી દ્રૌપદી આમ આવે ને એટલે પેલી જ દેખાય છે. સિરિયલમાં રોલ પ્લે કરેલું હોય દ્રૌપદી એટલે આવી જશે, કેમ કે આ જ બતાડવામાં આવ્યું છે. હવે કેવી હતી આપણને તો ખબર જ નથી. ભીષ્મ પિતામહ જ પહેલા જ દેખાય આપણને, દાઢીવાળા. આપણે ભીષ્મ પિતામહનો પ્રસંગ સાંભળીએ એટલે આપણે તો જોયા નથી, એટલે જે દેખાડવામાં આવ્યા એ જ પછી મગજમાં ફિક્સ થઈ ગયા. ભીષ્મ પિતામહ એટલે આ, ભીમ એટલે આ. પણ આ બધા જે કેરેક્ટર્સ હતા, આ બધા જે પાત્રો હતા, એ કંઈક જુદા જ હતા. એની કલ્પના કરી શકાય એમ નથી. એમ ભગવાનની જે વેણુ વાગી એ કેવી વાગી હશે. અત્યારે જે આપણે સાંભળીએ છીએ એ વેણુ અને એ વખતનું જે વેણુ વાદન થયું હશે, ઓહો, એની કોઈ કમ્પેરિઝન. એવું એક હિપ્નોટિઝમ, એવું એક આકર્ષણ. કેવલ માત્ર મનુષ્ય નહીં, પરંતુ પશુ, પક્ષી, જળ, ચેતન, નદી, પર્વત, ધરતી. મહાપ્રભુજી કેટલો સુંદર ભાવ કરે છે કે જ્યારે ભગવાન વેણુ વગાડતા વગાડતા વૃંદાવનમાં પધારતા, ત્યારે એ વૃંદાવનના એ રજકણ પૃથ્વીને પરસેવો પરસેવો થઈ જતો, એ ભીની થઈ જતી. જ્યારે વ્યક્તિમાં અતિશય આનંદ થાય છે ત્યારે પણ એને ક્યાંક ગરમી થોડીક લાગે છે. અતિશય એનામાં જ્યારે ઉત્તેજના થાય છે ત્યારે પણ એને ગરમી લાગે છે, અને ગભરામણ થાય ત્યારે પણ ગરમી લાગે. ભગવાનના એક એક ચરણ જ્યારે પૃથ્વી પર પડી રહ્યા છે, એ પૃથ્વી સજીવ બની રહી છે. પૃથ્વી પોતાના સજીવત્વને અનુભવ કરી રહી છે અને એ ભીની ભીની થાય છે. એટલે જ ભગવાન વેણુ વધારતા વધારતા પધારે છે અને ભગવાનના ચરણ એ પૃથ્વીમાં સ્થપાતા જાય છે, અંકિત થતા જાય છે. श्री वल्लभाधीश महाप्रभु जी आ सुंदर भाव सुबोधनी जी में प्रकट करियो. ये हिरणियों को भगवान की सेवा करनी कहाँ आती है? अपने नेत्र के माध्यम से भगवान को ऐसी देख रही है, देखो तो सही, अरे गोपी, ये हिरणियों में क्या बुद्धि है. लेकिन ये वेणु वादन ने उनको भी हिप्नोटाइज कर दिया है और अपने नेत्र के माध्यम से प्रभु के वो दर्शन करके वो स्वरूपामृत का वो पान कर रही है. गायो ये प्रभुना पासे आवीने, મોર એ નૃત્ય કરે છે, અને એ જ વખતે જ્યારે વાંસુરી વાદન થાય છે ત્યારે આંખમાંથી આંસુ નીકળે છે, અને એ મોરનીના આંખમાંથી નીકળેલા આંસુને, એ મોરના આંખમાંથી નીકળેલા આંસુને જ્યારે એ મોરની પી જાય છે, અને એ જ નિષ્કામ આંસુઓથી જ એને પછી એની પરંપરા સર્જાય છે. તો ભગવાનના એ વેણુવાદનથી એ મોર પણ ખીલીને નૃત્ય કરે છે. આ સુંદર વેણુ ગીત પ્રભુમાં ભાવને અભિવૃદ્ધ કરનારું છે.